કૌતૂહલમ હિ નઃ સૂતરદી વર્તતી સાંપ્રતમ કલી પ્રભાવ જિજ્ઞાસા સત્વોદ્રેક વિઘાતિની 5। હે સૂતજી, અત્યારે અમારા હૃદયમાં એક ખૂબ જ મોટું કૌતુક અને વ્યાકુળતા જાગી છે। અમે એ જાણવા માંગીએ છીએ કે આ ભયાનક કળિયુગમાં જે મનુષ્યના સત્વગુણ અને પવિત્રતાનો નાશ કરી રહ્યો છે તેના પ્રભાવથી બચવા માટેનો ઉપાય શું છે? આ યુગમાં ધર્મ કઈ રીતે ટકી શકશે? ઋષિઓના આ પ્રશ્નમાં માત્ર જિજ્ઞાસા નથી, પરંતુ આવનારા સમયની ભયાનકતા જોઈને અનુભવાયેલી એક ઊંડી પીડા અને માનવજાત પ્રત્યેની ચિંતા છે। તેઓ સૂતજીને કહે છે કે કળિયુગ એવો સમય હશે જ્યાં માણસના હૃદયમાંથી દયા, દાન અને શુદ્ધતા જેવા સત્વગુણો હણાઈ જશે અને ચોતરફ અંધકાર છવાઈ જશે। ઋષિઓના અવાજમાં એક પ્રકારની નમ્ર પુકાર છે કે હે પ્રભુ, જ્યારે આ અસાર સંસારમાં ધર્મનું પાલન કરવું અશક્ય બની જશે ત્યારે સામાન્ય મનુષ્ય કયા આધારે પોતાનું જીવન જીવશે? આ શ્લોક દ્વારા તેઓ એ વાત પર ભાર મૂકે છે કે કળિયુગનો પ્રભાવ એટલો પ્રબળ છે કે તે મોટા મોટા જ્ઞાનીઓના મનને પણ વિચલિત કરી શકે છે। તેથી તેઓ એક એવા દિવ્ય માર્ગની શોધમાં છે જે મનુષ્યને આ કાળચક્રના પ્રભાવથી મુક્ત રાખી શકે। આ સમગ્ર વાતાવરણમાં એક પ્રકારની ગંભીરતા છવાયેલી છે, કારણ કે ઋષિઓ જાણે છે કે જો આજે આ પ્રશ્નનો ઉકેલ નહીં મળે તો ભવિષ્યની પેઢીઓ અધર્મના માર્ગે ફસાઈ જશે। અંતે તેમની આ વ્યાકુળતા જ શિવપુરાણ જેવી અમૃતમય કથાના પ્રાગટ્યનું નિમિત્ત બને છે, જે કળિયુગના ઝેરને ઉતારવા માટે સમર્થ છે।